નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે ગણિત, તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ 2 જેમાં પ્રકરણ 7નો સમાવેશ થાય છે, જેનું નામ છે જગ અને મગ। તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, તેની મદદથી તમે અમારા ગ્રુપમાં જોઈન થઈ શકશો। આ ઉપરાંત આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો। શરૂઆતની સ્ક્રીન આવી આવશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 4 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો શરૂ કરીએ ધોરણ 4 ગણિત સ્વ અધ્યયન પોથી ભાગ 2 તેનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ। સૌ પ્રથમ છે પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂર્ણ કરો। તેમાંના પહેલી ખાલી જગ્યા છે 1 લીટર એટલે 1000 મિલીલીટર, 3000 મિલી એટલે 3 ગુણ્યા 1000 મિલી, 4 ગુણ્યા 250 એટલે 25 ચોક 100 અને 1 શૂન્ય વધારાની એટલે કે 1000 મિલી બરાબર 1 લીટર થશે। 1 દૂત્યાંશ એટલે 2 ભાગમાંથી 1 ભાગ એટલે કે અડધો લીટર થાય એટલે કે 500 મિલી થશે। કુલ 1000 મિલી હોય તેના અડધા 500 એટલે 500 મિલી થાય। 1 લીટર બરાબર 10 ગુણ્યા 100 મિલી, 100 મિલી 10 વખત કરો એટલે 1 લીટર થાય। છઠ્ઠું છે 5000 મિલી એટલે 5 લીટર, 1250 મિલી એટલે 1 લીટર અને 250 મિલી, આ 250 અલગ। 4 લીટર અને 750 મિલી એટલે 4570 મિલી, 570 મિલી વધારાના એ 570 પાછળ લખી દેવાના છે। 7 લીટર એટલે 1 લીટરના 1000 મિલી, તો 1000 ગુણ્યા 7 કરો તો 7000 મિલી આવશે। 8430 એટલે 8 લીટર અને 430 મિલી। ખાલી ખાનામાં યોગ્ય સંખ્યા મૂકો, તેમાંનું પહેલું 5 લીટર 230 મિલીમાં 3 લીટર 465 લીટર ઉમેરતા, એટલે કે આની અંદર આટલું ઉમેરવાનું છે તો 8 લીટર અને 695 મિલી થશે। બીજું છે 18 લીટર 126 મિલીમાં 4 લીટર 133 મિલી ઉમેરતા 22 લીટર ને 259 મિલી થાય। 23786 મિલી એટલે 23 લીટર અને 768 મિલી થશે। 5 લીટર અને 572 મિલી એટલે 5572 મિલી થાય। 92 લીટર 354 મિલીમાંથી 34 લીટર 135 મિલી બાદ કરો તો 58 લીટર ને 219 મિલી બાકી રહે। ઉદાહરણ મુજબ નીચે મુજબનું કોષ્ટક છે તે પૂર્ણ કરવાનું છે। અહીંયા 1 લીટર છે, 500 મિલી છે, 200 મિલી છે, 100 મિલી છે, 50 છે અને 20 મિલી છે। હવે 370 મિલી કરવા હોય તો 200નો 1 મિલી લેવી પડે અને આ 100નું લેવું પડે એટલે 300 મિલી થઈ ગયા। હવે 50 માટે 50નું 1 મિલી એટલે કે હજી 7માંથી 5 જાય તો 20 મિલી બાકી રહ્યા, તો 20 મિલીનું 1, તો આ રીતે પૂર્ણ કરવાનું છે। તે જ રીતે 5 લીટર છે તો 5ના 1 લીટરવાળા 5 લેવાના। 770 છે તો 500 વાળું 1 લેવાનું। હવે 700માંથી 500 બાદ કરો તો 200 હજુ ઘટે છે, 200 વાળું 1 લઈ લેવાનું। હવે રહી વાત 70ની, 70 માટે 50નું 1 અને 20નું 1, તો આ રીતે તમારે આખું કોષ્ટક છે તે પૂર્ણ કરવાનું છે। ધોરણ 4ના વર્ગ શિક્ષિકા નીતાબેન તેમના વર્ગના વિદ્યાર્થીઓ માટે એક કેનની અંદર 20 લીટર શરબત બનાવી લાયા। વર્ગના બાળકોએ કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે શરબત પીધું, તેના પરથી પ્રશ્નોના જવાબ આપો। 1 ગ્લાસ બરાબર 200 મિલી, તો જીમિત છે 2 ગ્લાસ પીધા તો 400 મિલી પીવે। દિયાએ અડધો ગ્લાસ લીધો એટલે કે 200 મિલી આણે પીધું હોય। રિષભે 3 લીધા એટલે 200 ગુણ્યા 3 કરો તો 600 મિલી પીધું હોય। સાહિલે
2 અને પાછું અડધું, તો 2 એટલે 400 થાય અને અડધું એટલે 100 થાય, તો 500 મિલી પીવે. રિષિત છે 2 ગ્લાસ પીવે તો 400 મિલી, કૃતાર્થ 1 એટલે 200 મિલી પીવે છે. કુલ મળીને 11 લીટર અને 220 મિલી થાય. જીમિતે કેટલા મિલીલીટર શરબત પીધું? 400 મિલી. બીજાની અંદર સાહિલ અને દિયા બંને સાથે મળીને 600 મિલી. 20 લીટરના એક કેનથી 200 મિલીના કેટલા ગ્લાસ ભરાશે? કુલ 11 લીટરને આટલું થયું હતું, તો 20,000 ભાગ્યા 200 કરો તો 100 ગ્લાસ ભરાય. રિષિતે કેટલા મિલી શરબત પીધો? તો 400 મિલી. રિષભે કૃતાર્થ કરતાં કેટલા ગ્લાસ વધારે શરબત પીધો? કેટલા મિલી? તો 2 ગ્લાસ વધારે. એક ગ્લાસમાં 200 લેખે 400 મિલી વધારે પીવે. આપેલ તમામ વિદ્યાર્થીઓએ કુલ કેટલા ગ્લાસ શરબત પીધો? તો 11 ગ્લાસ અને 2200 મિલી. તમામ વિદ્યાર્થીઓને શરબત આપ્યા બાદ કેનમાં કેટલો શરબત વધ્યો? તો 17,800 મિલી વધે. જોડકા જોડવાના છે, તો જોડકા છે તેની અંદર અહીંયા 10 લીટર અને 200 મિલી અને અહીંયા 25 લીટર છે. 25 લીટરમાં 10 લીટર ઉમેરી દો તો થશે 35 લીટર અને 200 મિલી. તો અહીંયા 35 લીટર 200 છે, તો આ રીતે જોઈન્ટ કરવાનું છે. તે જ રીતે 5 લીટર અને 145 મિલી અને 6 લીટર ને 203, તો 5 ને 6 11, તો અહીંયા 11 લીટર થઈ ગયું. હવે 145 મિલી અને 203 મિલીનો સરવાળો કરો તો 348 મિલી થાય. તો આપણો જવાબ આ રીતે સાચો બનશે. તે જ રીતે તમારે આ રીતે જોડકા જોઈન કરી દેવાના છે. છઠ્ઠું છે, કાજલની પાસે 3 લીટર દૂધ છે. તેમાંથી તેણે કોમલને 1 લીટર અને 500 મિલી દૂધ આપી દીધું, તો કાજલ પાસે કેટલું વધ્યું? તો અહીંયા 3 લીટર અને 3000 મિલી અહીંયા લખ્યું આપણે, એટલે કે 3 લીટર બરાબર 3000 મિલી થાય, કારણ કે 1 લીટરના 1000 મિલી થાય. અહીંયા 1 લીટરને 500 આપી દીધું છે, એનો મતલબ 1 લીટરના 1000 અને 500ના 500, તો 1500 મિલી થાય. 3000માંથી 1500 બાદ કરો તો બાકી 1500 વધે, એટલે કે 1 લીટર અને 500 મિલી પાછું દૂધ બાકી રહેશે. સાતમું છે, એક મહિનામાં આરવ 5 લીટર અને 250 મિલી, જેમ્સ 3 લીટર અને 750 મિલી કેરોસીન વાપરે છે, તો એક માસમાં બંને કેટલું વાપરે? તો આ બંનેનો સરવાળો કરો તો 9000 મિલી, એટલે કે 9 લીટર કેરોસીન વાપરશે. આઠમું, દિયા પાસે ઠંડા પાણીની 2 બોટલ છે, 250 મિલી તથા બહેનપણીએ 350 મિલી ઠંડુ પીણું પીધું, તો બોટલમાં કેટલું રહ્યું? 2 લીટરની કુલ બોટલ છે, તો 250 અને 350નો સરવાળો કરો તો 600 મિલી બે થઈને પી ગયા હોય. 2000 મિલી એટલે કે 2 લીટરમાંથી 600 જે પી ગયા છે બાદ કરો તો 1400 બાકી રહે, એટલે કે 1 લીટરને 400 મિલી બાકી વધશે. નવમું છે, નરેશભાઈની મીઠાની દુકાન ચલાવે છે, પેંડા બનાવવાનું દરરોજ 8 લીટરને 500 મિલી દૂધ જાય છે, તો અઠવાડિયા દરમિયાન કુલ કેટલા દૂધની જરૂર પડે? અઠવાડિયામાં 7 દિવસ આવે, તો 8 લીટર 500 મિલી એટલે 8 લીટરના 8000 થાય, તો અહીંયા 8 લખ્યા અને પાછળ 500 એટલે કે 8500 મિલી થશે. 8500 ગુણ્યા અઠવાડિયાના 7 દિવસ, તો 59500 મિલી દૂધ જાય. એનો મતલબ કે આ 59 લીટર અને 500 મિલી દૂધ વપરાશે. કેટલું? અઠવાડિયાનું. દસમું છે, એક કુટુંબને દરરોજનું આશરે 40 લીટર પાણી જોઈએ, તો એક માસમાં 30 દિવસ ગણવા, તો કુલ કેટલું પાણી જોઈએ? 40 ગુણ્યા 30 કરો તો 1200 લીટર પાણી જોઈએ. 11મું, પાણીથી સંપૂર્ણ ભરેલા 5 લીટરના જગમાંથી 500 મિલીની કેટલી બોટલ ભરાય? તો 5 લીટર એટલે 5000 મિલી થાય. 5000 ભાગ્યા 500 કરો તો અહીંયા 5 અને છે 10 પંચુને 50, તો 10 બોટલ ભરાય. 12મું છે, સાહિલની પાસે જગમાં 1 લીટર કેરીનો રસ છે. કેટલો? 1 લીટર છે જગમાં. તેમાંથી 200 મિલી રસ કાજલને અને તેમાંથી બમણો એટલે 200નો બમણો એટલે કે ડબલ કરવાનો, તો 400 રસ ચેતનને આપે છે. એનો મતલબ આ 200 અને આ બમણો કરતાં 400, તો 400 ને 200 600 રસ પી ગયા, તો કુલ 1000 હતો, એટલે કે 1 લીટરના 1000 થયા. તો 1000માંથી જે 600 રસ પી ગયા છે એ બાદ કરો તો 400 મિલી રસ હવે બોટલમાં પાછો જગની અંદર પાછો વધશે. 13મું છે, જીમિત રોજ સવારે ડેરીમાંથી 5 ટોકન ખરીદે છે. કેટલા ટોકન? 5. એક ટોકનથી અડધો લીટર એટલે કે 500 મિલી દૂધ મળતું હોય
તો જીમિત રોજ કેટલું દૂધ ખરીદે છે? અડધો લીટર એટલે 500 મિલી થાય, તો 500 ભાગ્યા 5 કરો તો 2500 મિલી એટલે કે 2 લીટર અને 500 મિલી દૂધ ખરીદે. ગુણાકાર કરવાનો છે 500 ગુણ્યા 5. જોડકા જોડવાના છે 7 મિલી, 5 મિલી ને 2 મિલી. 7 ને 5 12 ને 2 14. તો આ રીતે પણ લખી શકાય. 4 ને 6 10 ને 4 14. તો આનો પણ 14 જવાબ થયો, આનો પણ 14 જવાબ થયો, કારણ કે 6 ને 4 10 ને 4 14. તો આ બંને સરખા છે. આ રીતે જોઈન કરવાના છે. તે જ રીતે 450 અને 150 બેનો સરવાળો થશે. 4 અને 1 5, 500 પૂરા અને 50 ને 50 100. 600 મિલી અહીંયા થાય. તો હવે 600 મિલી આવે એવું ક્યાં છે? તો 500 અને 100 600. તો આ બે સાચું બનશે. 1000 મિલી એટલે 650 વત્તા 350. 2 લીટર એટલે 2000 મિલી. 15મું છે, દિયા દરરોજનું 2 લીટર અને 750 મિલી પાણી પીવે છે, તો એક અઠવાડિયામાં કેટલું પાણી પીવે? એક અઠવાડિયામાં 7 દિવસ હોય, તો 2 લીટર 750 એટલે 2750 મિલી થાય. એના ગુણ્યા અઠવાડિયાના 7 દિવસ જોડે ગુણાકાર કરો તો અહીંયા 19 લીટર અને 250 મિલી થશે. અહીંયા 5 વડો લખવાનો છે, એટલે કે 19250. કપ કરતાં મગમાં કેટલું વધારે પાણી સમાશે? એક કપમાં 750 મિલી છે, જ્યારે આ જગ છે, મોટો મગ છે, તેની અંદર 3 લીટર અને 200 મિલી સમાય છે. તો 3 લીટર 200 મિલી છે એમાં, એટલે કે 3200માંથી 750 તમે બાદ કરો તો જવાબ 2450 મિલી વધારે સમાય તે આવે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 7 લીટર એટલે 7000 મિલી, ઓપ્શન સી આવશે. 5650 એટલે 5 લીટર અને 650 મિલી. 43 લીટર 315 મિલીમાં 15 લીટર 670 ઉમેરીએ તો 43 ને 15, 5 ને 3 8, 4 ને 1 5, એટલે કે 58 લીટર અને આ બેનો સરવાળો કરો તો 932. ઓપ્શન બી સાચો આવે. ચોથું, પ્રવાહી જથ્થાનું માપન કરવા માટેનો પ્રમાણિત એકમ લીટર છે. 5મું, નાના બાળકોને આપવાની દવાનું માપન કયા એકમમાં થાય છે? મિલીલીટર, ml. એમ કે ને 5 ml દવા પાવાની, અડધો ml દવા પાવાની, 1 ml દવા પાવાની, એવું. 6, એક બોટલ 2 લીટર કેરીના રસથી ભરેલી છે, તેમાંથી 100 મિલી ક્ષમતાવાળા કેટલા પ્યાલા ભરાય? 2 લીટર એટલે 2000 મિલી થાય. 2000 ભાગ્યા 100 કરો તો 20 બોટલ પાણી ભરાય. એક બાળકને દરરોજની 15 મિલી દવા પીવડાવવાની છે, તો 7 દિવસની કેટલી? 7 દિવસ 15 મિલી, 15 ગુણ્યા 7 કરો તો 105 મિલી દવા અઠવાડિયાની પીવડાવવી પડે. 8મું, 1 લીટર લીંબુ શરબત જગમાં ભરેલ છે, તેમાંથી 50 મિલીના 15 ગ્લાસ વાપર્યા. 50 મિલીના 15 એટલે 50 ગુણ્યા 15 કરો તો 750 મિલી વાપરી હોય. હવે 1000 લીટર હતું, 1 લીટર હતું, એટલે કે 1000 મિલીમાંથી 750 વપરાયા, એ બાદ કરો તો 250 મિલી બાકી વધશે શરબત. 9મું, 1000 મિલી દૂધના 500 પાઉચ ભરવા માટે કુલ કેટલા દૂધની જરૂર પડે? તો 500 ગુણ્યા 100 એટલે કે 100 મિલીના 500 પાઉચ ભરવા છે, તો 100 મિલીના 500 ગુણાકાર કરો તો 50,000 મિલી થાય. 50,000 3 શૂન્ય કાઢો તો આગળના 50 વધ્યા, તો 50 લીટર દૂધ જરૂર પડશે. ચડતા ક્રમમાં ગોઠવવાનું છે, તો ચડતા ક્રમમાં આપણે આ રીતે ગોઠવી શકીએ. ચડતા ક્રમમાં હંમેશા સીડી આપણે ચડીએ ત્યારે અહીંયા 1 2 3 એટલે કે શરૂઆતમાં નાની સંખ્યા, એના કરતાં મોટી, એના કરતાં મોટી, અને શરૂઆતમાં નાની સંખ્યા આવશે, એના કરતાં આ રહી મોટી છે, એના કરતાં આ મોટી છે, એના કરતાં આ મોટી છે. તો આ રીતે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો બાળમિત્રો, આશા રાખું કે તમને જગ અને મગ તેનું સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન સમજાઈ ગયું હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.